યુકે જવાના ગેલછામાં લગ્ન પણ નકલી અને કોર્ટનો ચુકાદો પણ નકલી. પાલેટ પોલીસે આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો. વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદાઓ નોળવીને ખોટા દસ્તાવેજોના આધારે યુકેના વિઝા મેળવવાના મસમોટા કૌભાંડનો પાલેટ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં લગ્નના ખોટા પુરાવા અને ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ બનાવી વિદેશ જતી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ રેકેટની વિગત મુજબ રિઝવાન મેડાએ તસ્લીમા બાનુ કારભારીને પોતાની પત્ની તરીકે દર્શાવી લગ્નનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ ખોટા પુરાવાના આધારે એજન્ટ મારફતે યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવી તસ્લીમા બાનુ વિદેશ પહોંચી ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે આ ટોળકીએ આટલેથી ન અટકતા એડવોકેટ સાજિદ કોઠિયા સાથે મળી ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ પણ તૈયાર કરી નાખ્યું હતું. જોકે આર્થિક વ્યવહારોમાં આંતરિક મંદુક થતાં આ આખો ખેલ પોલીસ સમક્ષ આવી ગયો હતો. પાલેટ પોલીસે આ મામલે રિઝવાન મેંદા યુકે, તસ્લીમા બાનુ યુકે, ફૈઝલ કારભારી યુકે અને એડવોકેટ સાજિદ કોઠિયા કેનેડા વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે બ્રિટિશ હાઈકમિશન અને એમ્બેસીને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્રો ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેડા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ.